આપણી સાથે આરતી અને શ્રદ્ધા જોડાયા છે આજે ટોપ સ્ટોક્સની વિગત લઈને. ગુડ મોર્નિંગ આપ બંનેને. અને આરતી, આજે ખાસ ક્યાં નજર આપણી? જે ટોપ સ્ટોકની વાત કરી લઈએ તો આજે પણ શરૂઆત ઇન્ડિગો સાથે જ કરવાની છે, કારણ કે અહીંયા જે રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે, જે ફ્લાઇટ્સ રદ થઈ છે એને લીધે, તો ફોકસ રાખવાનું રહેશે. કેસને આગળની કાર્યવાહી માટે મુલતવી રાખવામાં આવ્યો છે અને ઇન્ડિગો અરજીનો જવાબ આપવા માટે ખાસ કરીને પગલાં અત્યારે કંપની જે છે તેના તરફથી આવતા દેખાઈ રહ્યા છે. અને ડીજીસીએ દ્વારા સીઈઓ જે છે પીટર એલ્બર્સને આજે હાજર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને તો ધ્યાન રાખવાનું રહેશે ઇન્ડિગો માટે. એક રિટ પિટિશન ખાસ કરીને ફાઇલ કરવામાં આવી છે, જે રીતે ફ્લાઇટ કેન્સલ થઈ છે એને ધ્યાનમાં રાખીને. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેન્લીનો બ્રોકરેજ નોટ આવી રહ્યો છે. તેઓ ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે 6,559 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ માની રહ્યા છે કે કંપનીએ Q3 FY26 માટેનું પોતાનું ગાઈડન્સ ઘટાડ્યું છે. ટૂંકા ગાળે અર્નિંગ્સ જે છે તે થોડા નબળા રહેતા જોવા મળી શકે છે અને આ ઘટાડો જે આવ્યો છે તે ખાસ કરીને સારી એન્ટ્રીની તક ક્યાં માનવી જોઈએ, કારણ કે લોંગ ટર્મ સ્ટોરી તેઓ ઇન્ટેક્ટ જોઈ રહ્યા છે. એટલે આઉટપરફોર્મ રેટિંગ આપ્યું છે ઇન્ડિગો માટે. ધ્યાન રાખવાનું રહેશે. ઓવરઓલ બ્રોકરેજ નોટ એક પોઝિટિવ આવતી દેખાઈ રહી છે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે વેદાંતાનું કાઉન્ટર છે. અહીંયા કંપની ક્રોમિયમ નિકલ PGE બ્લોક માટે સફળ બિડર જાહેર થઈ છે. આ સાથે કંપનીની ક્રિટિકલ મિનરલ્સ ઇન્ડસ્ટ્રીયલ મેટલ ક્ષમતા ખાસ કરીને મજબૂત આપણે થતી જોવા મળશે. તો એક પોઝિટિવ સમાચાર છે વેદાંતા માટે. અહીંયા એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ એક કાઉન્ટર પિરામલ ફાર્મા. થોડા નેગેટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીની US સ્થિત લેક્સિંગ્ટન ફેસિલિટીને 4 અવલોકનો મળ્યા છે US FDA પાસેથી. 3 થી 10 ડિસેમ્બર દરમિયાન અહીંયા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને 4 અવલોકનો મળ્યા છે. તો થોડાક નેગેટિવ અસર પિરામલ ફાર્મા આજે બતાવી શકે છે. અહીંયા એક નજર રાખવાની રહેશે. યસ બેંક માટે થોડા મેનેજમેન્ટને લઈને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, એને લીધે આજે દિવસભર ફોકસ અહીંયા રહેતું જોવા મળી શકે છે. જ્યાં રિટેલ બિઝનેસના ED રાજન પેન્ટલના કાર્યકાળને લંબાવવાનો પ્રસ્તાવ અહીંયાથી ફગાવવામાં આવ્યો છે અને નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટી દ્વારા આ પ્રસ્તાવ જે છે તે અહીંયાથી ફગાવવામાં આવ્યો છે. સાથે રાજન પેન્ટલનો કાર્યકાળ ફેબ્રુઆરી 2026માં અહીંયાથી હવે સમાપ્ત થતો જોવા મળશે. આ કાર્યકાળ લંબાવવાની અરજી હતી જે અહીંયાથી ફગાવવામાં આવી છે. સાથે હાલના MD અને CEO પ્રશાંત કુમારને લઈને પણ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. સાથે NRCએ RBIને હજુ સુધી પ્રશાંત કુમારના નામની ભલામણ નથી કરી. બીજી બાજુ પ્રશાંત કુમારનો કાર્યકાળ 5 એપ્રિલ 2026 સમાપ્ત આપણને થતો જોવા મળશે અને મોટાભાગના શેરહોલ્ડર્સ જે છે તે SMBCના બોર્ડમાં 2 નોમિની તરીકે અહીંયાથી રહેતા દેખાઈ રહ્યા છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. મેનેજમેન્ટને લઈને જે થોડા ઘણા અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે, યસ બેંક આજે એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ એક કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે NTPCનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે અહીંયા. જે THDC ઇન્ડિયાની થેરી PSP યુનિટ 3 એમાં કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. આ સમાચાર પોઝિટિવ છે. જે NTPC ગ્રુપની કુલ ઇન્સ્ટોલ અને કમર્શિયલ ક્ષમતા હવે વધીને 85,181 મેગાવોલ્ટ આપણે થતી દેખાઈ રહી છે. તો ધ્યાન રાખવાનું રહેશે NTPC માટે. અહીંયા એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. NBCC પર પણ નજર રહેશે. ઓર્ડર મળવાના સમાચારના લીધે અહીંયા ફોકસ બનતું દેખાશે. જ્યાં કંપનીને નાલ્કો અને સેલ બોકારો પાસેથી ઓર્ડર મળ્યા છે. લગભગ 289 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે, એને કારણે એક ફોકસ NBCC પર રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી ખરીદદારી આપણે જોઈ હતી. આજે આ સમાચારના લીધે તેજી આગળ વધતી દેખાઈ શકે છે. ફોકસ રાખવાનું રહેશે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર ટાટા પાવરનું છે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર ઓર્ડર મળવાના આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં કંપનીને REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી પાસેથી ઓર્ડર મળ્યો છે. લગભગ 156 કરોડનો કુલ ઓર્ડર આ કંપનીને મળતો દેખાઈ રહ્યો છે, એને કારણે ફોકસ બની શકે ટાટા પાવર માટે. અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. અને છેલ્લે મારા તરફથી એસ્ટ્રા માઇક્રોવેવ પર નજર કરી લઈએ તો અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીને ભારતીય હવામાન વિભાગ પાસેથી ઓર્ડર મળ્યા છે. લગભગ 171 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. એને લીધે એક ધ્યાન રાખવાનું રહેશે એસ્ટ્રા માઇક્રોવેવ માટે. અહીંયા પણ એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે. પણ એ સિવાય પણ શ્રદ્ધા ઘણા બધા કાઉન્ટર છે જ્યાં ખાસ કરીને ન્યૂઝનું રિએક્શન આપણને જોવા મળશે. ક્યાં ફોકસ?
જી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં વાત કરી લે હનાસા કન્ઝ્યુમરની. અહીંયા કંપની હવે મેન પર્સનલ કેરમાં માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. કંપનીએ આના માટે રેજિનાલ્ડ મેન્સનું અધિગ્રહણ કર્યું છે અને રેજિનાલ્ડ મેન્સના અધિગ્રહણથી તેઓ હવે મેન્સ પર્સનલ કેર માર્કેટમાં પ્રવેશ કરશે. અને બીજા એક સમાચાર છે, કંપનીએ હિસ્સો ખરીદ્યાના સમાચાર છે. કંપનીએ BVPLમાં 195 કરોડમાં 95% હિસ્સો ખરીદ્યો છે અને બાકીનો જે 5% હિસ્સો છે તે આવનારા 12 મહિનામાં તેઓ ખરીદશે. આના પર એક બ્રોકરેજ નોટ આવી છે HSBCની. તેઓએ કોલ રિડ્યુસ કરી છે અને ટાર્ગેટ આપ્યા છે 242 પ્રતિ શેરના. તેઓનું માનવું છે કે જે સ્કેલેબિલિટીની પર જે સસ્ટેનેબિલિટી છે તે તેઓને થોડી તેની પ્રોબેબિલિટી એટલે જે શક્યતા તેઓને થોડી અનસર્ટન લાગી રહી છે, એટલે થોડા એક નેગેટિવ છે તેઓ આના પર આ અધિગ્રહણને લઈને. અને ત્યારબાદ વાત કરીએ સાયન્ટની. અહીંયા અધિગ્રહણના સમાચાર આવી રહ્યા છે. કંપનીએ અબુધાબી સ્થિત ADGCEનું અધિગ્રહણ કર્યું છે. ADGCE જે છે તે ટેકનોલોજી કન્સલ્ટિંગ અને ડિજિટલ સર્વિસ આપે છે અને આ અધિગ્રહણથી કંપનીના મિડલ ઇસ્ટમાં જે ઓપરેશન છે તેની કામગીરી વધારવાના કંપની પ્રયાસ કરી રહી છે આ અધિગ્રહણ દ્વારા. તો આના પર નજર રાખવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ ફર્સ્ટ સોર્સ સોલ્યુશનની. અહીંયા પણ અધિગ્રહણના સમાચાર આવી રહ્યા છે. કંપનીએ 22 મિલિયન પાઉન્ડમાં UK સ્થિત પાસ્ટ્યુડ ક્રેડિટ સોલ્યુશનનું અધિગ્રહણ કર્યું છે, જે પોઝિટિવ સમાચાર કહી શકાય કંપની માટે. ત્યારબાદ કંસાઈ નેરોલિક પેન્ટ્સ. અહીંયા મંજૂરી મળતી દેખાઈ રહી છે. કંપનીની જે સબસિડાયરી કંપની છે કંસાઈ પેન્ટ્સ લંકા, એમાં તેમનો જે 60% હિસ્સો હતો તે હવે પૂર્ણપણે તેઓ વેચવા જઈ રહ્યા છે. આના માટે કંપનીને બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો આના પર નજર રાખવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ ઇન્ફોસિસની. બાયબેક અને વેચાણ પૂર્ણ કર્યું છે કંપનીએ. 10 કરોડ ઇક્વિટી શેરનું બાયબેક અને વેચાણ અહીંયાથી પૂર્ણ થતું દેખાઈ રહ્યું છે. તેઓએ જે ટેન્ડર ઓફર દ્વારા ખરીદાયેલા શેર્સ માટેની જે ઓફર કરી હતી તે હવે પ્રોસેસ પૂર્ણ થતી દેખાઈ રહી છે. રમા સ્ટીલ ટ્યુબ્સ. અહીંયા પણ અધિગ્રહણના સમાચાર છે. કંપનીની જે સબસિડાયરી કંપની છે RST ઇન્ટરનેશનલ ટ્રેડિંગ એન્ડ કંપની, તેમણે ઓટોમેક ગ્રુપ હોલ્ડિંગનું અધિગ્રહણ કર્યું છે અને કુલ 728 કરોડમાં ઓટોમેક ગ્રુપ હોલ્ડિંગનું તેઓ સંયુક્ત રીતે અધિગ્રહણ કરવા જઈ રહ્યા છે. અને આ ડીલથી કંપનીના જે ગ્લોબલ બિઝનેસ ફૂટપ્રિન્ટને વધુ મજબૂતાઈ મળતી જોવા મળશે. ત્યારબાદ કિર્લોસ્કર ફેરસ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા કંપનીએ તેમની જે પ્લાન્ટની કામગીરી છે મેન્ટેનન્સ માટે, જે હિરીપુર પ્લાન્ટ છે જે કર્ણાટકામાં સ્થિત છે ત્યાંની કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરી છે. ત્યારબાદ ફિલેટેક્સ ઇન્ડિયાની વાત કરીએ. અહીંયા કરાર કર્યાના સમાચાર છે. કંપનીની જે સબસિડાયરી કંપની છે ટેક્સવિલ, તેઓએ ડેકલથન ગ્રુપ એન્ટિટી સાથે કરાર કર્યા છે. આના પર નજર રાખવાની રહેશે. અને છેલ્લે વાત કરી લઈએ ઇન્ટરાગ બિલ્ડિંગ સોલ્યુશન. અહીંયા કંપનીને LOI મળતો દેખાઈ રહ્યો છે, લેટર ઓફ ઇન્ટેન્ટ. તેમને 70 કરોડ રૂપિયામાં માટે કોન્ટ્રાક્ટ માટે આ લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો છે. અને આ લેટર ઓફ ઇન્ટેન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને સ્ટ્રક્ચરલ સોલ્યુશન માટે કંપનીને મળ્યો છે. અને આ ઓર્ડર કંપનીની જે ઓર્ડર બુકને વધુ મજબૂત બનાવશે. તો આ બધા જ સ્ટોક્સ પર ફોકસ રાખવાનું રહેશે, જે મેં જણાવ્યા અને આરતીએ જણાવ્યા.